નમસ્કાર મિત્રો, 3D વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઝાઝા ટાઈમ પછી એક બ્લોગ બનાવવાનો મોકો મળ્યો છે. તો મિત્રો, આજે હું તમને એક એવો વિડીયો બતાવીશ કે જેમાં દેશી સબ્જી જેમ કે કંટોલાનો વેલો કઈ રીતના હોય છે અને કંટોલા કેવા હોય છે તે હું તમને માહિતી આપીશ. મિત્રો, કંટોલાના ઘણા ફાયદા થાય છે અને કંટોલાની સબ્જી એવી છે કે વરસમાં એક જ વાર આવે છે. તો ચાલો ફટાફટ આપણે વિડીયોમાં બન્યા રહો અને હું તમને બતાવું કે કંટોલાનો વેલો કેવો થાય છે. તો ચાલો, હું એક કંટોલાનો વેલો અહીંયા મેં ઉગાડેલો છે. મિત્રો, કંટોલાનો વેલો વાયડું પણ બંધ થાય છે, પણ આપણે અત્યારે અહીંયા મેં કંટોલાનો વેલો ઉગાડેલો છે એ તમને બતાવું અને વાયડુમાં કઈ રીતના થાય છે તેનો પણ હું વિડીયો બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહો. મિત્રો, તમે જોઈ શકો છો આ કંટોલાનો વેલો અહીંયા ઉગેલો છે. મિત્રો, મોસ્ટ ઓફલી કંટોલાનો વેલો વાયડુમાં વધારે થતો હોય છે, પણ આપણે આ બી નાખીને વેલો ઉગાડેલો હતો, જેથી કરીને અત્યારે એટલો ગ્રોથ થયો છે વેલાનો. મિત્રો, વેલામાં આ રીતના તેને સપોર્ટ આપવો પડે છે કે તે વેલો ચડે છે. હજી અહીંયા બાકી છે, હજી આ બધું વેલો ભરાઈ જશે. અને મિત્રો, આમાં કંટોલાનો પણ ફાલ લાગેલો છે, હું તમને હમણાં બતાવું. મિત્રો, કંટોલા વરસમાં એક જ વાર આવે છે અને આનું શાક બહુ મસ્તીનું થાય છે. જે લોકોએ ખાધું હોય તે લોકો કોમેન્ટ કરજો. મિત્રો, આ દેશી આયુર્વેદિક સબ્જી કે શાક કહેવામાં આવે છે. તો હું તમને ચાલો બતાવું. આ રીતના તેનો વેલો થાય છે. આ બાજુમાં તો મોટા પાન છે, એ તો દૂધનો વેલો છે. આ જો આ રીતના તમને ત્રિકોણ જેવા પાન થાય છે. તે વેલાને ઓળખવા માટે થોડીક મુશ્કેલી પડતી હોય છે વાયડમાં હોય તે, પણ મિત્રો તેમાં વેલો ઓળખવા માટે એ ત્રિકોણીય પાનવાળો વેલો હોય તો તે કંટોલાનો વેલો હોય છે. મિત્રો, આમાં ફાલ પણ ઘણો લાગેલો છે, તમને દેખાડું છું કે જો આ નાનો કંટોલો છે તેનો હજી ફાલ લાગેલો જ છે. હમણાં મોટા પણ તમને બતાવું કે મોટા કંટોલા કઈ રીતના હોય છે. આમાં હશે, આપણે ગોતીશું. મિત્રો, તમે ગમે ત્યાં જુઓ તો તમને સીધા જ ડાયરેક્ટ કંટોલા નહીં દેખાય, તમારે વેલો ઊંચા નીચે કરવો જોશે. આપણે અહીંયા જોઈએ, ગોતી એમાં છે, કદાચ હશે, આપણી મળી જશે આપણા ભાગમાં. અહીંયા છે મિત્રો, તમે જોઈ શકો છો આ રીતના કંટોલું બંધાય છે. આ કંટોલું તૈયાર થઈ ગયેલું છે. આ રીતના ઊંચા નીચો વેલાને કરવો પડે છે, ફફરવો પડે છે, દેશી ભાષામાં આપણે કહી દો. મિત્રો, અહીંયા પણ જો, અહીંયા પણ કંટોલાનો ફળ લાગેલું છે, અહીંયા પણ લાગેલું છે. તમે જો, અહીંયા પણ કંટોલું લાગ્યું છે, અહીંયા પણ કંટોલું લાગ્યું છે. એવી અનેક જગ્યાએ અહીંયા લાગેલા હોય છે. અહીંયા પણ મેં જોયેલું હતું, ક્યાંક નીચે હતું ખરા. તો મિત્રો, આ કંટોલાનું શાક બહુ મસ્તીનું બને છે અને આ ખાવામાં બહુ જ આયુર્વેદિક તમે કહો તોય ચાલે. જો મિત્રો, આ રીતના થાય છે કંટોલા. આમાં ઝીણા ઝીણા બીજ નીકળે છે.
અહીંયા પણ હશે કદાચ। જો મિત્રો આ કંટોલા નાના છે, આ ફાલ હજી લાગ્યો છે। અહીંયા પણ મને જોવા મળ્યું છે મોટું કંટોલું। તો ચાલો હું તમને તોડીને બતાવું કંટોલા। તો મિત્રો આ રીતના કંટોલાનો વેલો તમને ક્યાંય જોવા મળે તો લાકડીથી ઊંચા નીચો કરશો તમને કંટોલા જરૂર મળશે। અહીંયા પણ લાગેલો છે, આ નાનું કંટોલું છે હજી। તો મિત્રો આપણે આ કંટોલા આ રીતના તોડી લીધા છે। આમાંથી તમે જોઈ શકો છો આ કંટોલા નાના મોટા થયા છે। આનું મિત્રો શાક બહુ જ મસ્તીનું બને છે। જેને કોઈએ ખાધું હોય તે કોમેન્ટ કરજો, અને જેને નથી ખાધું તે જરૂર આ શાકનો એક ટેસ્ટ માણે। આ રીતના કાંટાવાળા હોય છે, અને ચાકીથી થોડું થોડું આમ છોલીને આમાં ઝીણા બીજ નીકળે છે। એ બીજ પણ સુધારવામાં એ અંદર જ હોય છે। એટલે ટૂંકમાં આ આખું કંટોલું જ સુધારી નાખવાનું જામફળની ગોળણે અથવા ટમેટાની ગોળણે કટિંગ જ કરીને એનું શાક બને છે, અને આના આખા કંટોલાનું પણ શાક બનતું હોય છે। તો મિત્રો આ તો કંટોલાનો વિડીયો। તો તમને આ કંટોલાનો વિડીયો જોઈને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો। ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં લગી આવજો।